જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ તરોત આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ. વિશેષ આ સમય છે પવિત્ર પુસ્તક બાઇબલ વાંચવાનો, કેમ કે પવિત્ર પુસ્તક બાઇબલ એ આપણું હથિયાર છે, આપણું શસ્ત્ર છે કે આપણે તેનાથી શેતાનને નાથી શકીએ છીએ. એ જીવન વચનો વાંચવાના માટે આપણને જે આ સમય મળ્યો છે તેનો આપણે સદુપયોગ કરીએ અને આજના વાંચનમાં જઈશું. એક ટૂંકી પ્રાર્થના કરીશું. જો હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, કે જેથી રોજે રોજના બાઇબલ જે વાંચનનો અમે કાર્ય કરીએ છીએ એ કાર્યને તમે આગળ ધપાવી શકો. તમારા સાથ સહકારથી આ કાર્ય અમે કરી રહ્યા છીએ, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો. હે આકાશવાસી પ્રેમળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ, કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા પવિત્ર જીવન વચનો વાંચવાને માટે. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા બાપ, આ તમારા વચનો પ્રભુ ખરેખર સત્ય વચનો છે, ત્યારે પ્રભુ લોકોના હૃદયો બદલાય એ માટે અમે તમને વિશેષ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે તમારા વચનો તરફ જઈ રહ્યા છીએ, ત્યારે અમારી વાંચવામાં તમે અને પ્રાર્થના કરવામાં તમે અમારી સહાય અને મદદ કરો. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો પિતા. આમીન. પવિત્ર પુસ્તકમાંથી બીજો કાંડ અને તેનો 17મો અધ્યાય. યહોશાફાટ યહૂદાની ગાદીએ. આસાને સ્થાને તેના પુત્ર યહોશાફાટે રાજ કર્યું. તેણે ઇઝરાયેલની સામે પોતાને બળવાન કર્યો. તેણે યહૂદયાના કિલ્લાવાળા સર્વ નગરોમાં પલટણો રાખી, ને યહૂદયા દેશમાં તથા એફ્રાઈમના જે નગરો એના પિતા આસાએ જીતી લીધા હતા તેઓમાં થાણા બેસાડ્યા. યહોવા યહોશાફાટની સાથે હતા, કેમ કે તે પોતાના પિતામાં દાઉદ પ્રથમ જે માર્ગે ચાલ્યા હતા તે માર્ગે ચાલ્યો. તેણે બાલીમની સેવા કરી નહીં, પણ પોતાના પિતૃઓના ઈશ્વરની સેવા કરી, ને તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલ્યો, ને તેણે ઇઝરાયેલનું અનુસરણ કર્યું નહીં. એથી યહોવાએ તેના હાથમાં રાજ્ય સ્થિર કર્યું. યહૂદયાના સર્વ લોકો યહોશાફાટ પાસે ભેટો લાવતા. તેની પાસે પુષ્કળ દ્રવ્ય હતું, અને લોકો તેને બહુ માન આપતા. યહોવાને માર્ગે ચાલવાની તે બહુ આતુર હતો. વળી તેણે યહૂદયામાંથી ઉચ્ચ સ્થાનો તથા અશેરી મૂર્તિઓ કાઢી નાખ્યા. વળી તેની કારકિર્દીને 3 વર્ષે તેણે યહૂદયાના નગરોમાં લોકોને બોધ કરવાની પોતાના મુખ્ય અમલદારોને, એટલે બેન હહીલને, ઓબદ્યાને, જખરિયાને, નથાએલને તથા મિખાયાને મોકલ્યા. વળી તેણે તેઓની સાથે શમાયા, નથાન્યા, જબદ્યા, હશાયેલ, સમીરામોત, યહોનાથાન, અદોન્યા, ટોબિયા તથા ટોબ અદોન્યા એ લેવીઓને અને તેઓની સાથે અલીશામા તથા યહોરામ યાજકોને મોકલ્યા. તેઓએ યહોવાના નિયમનું પુસ્તક પોતાની પાસે રાખીને યહૂદયાના સર્વ નગરોમાં ફરીને લોકોને બોધ કર્યો. યહોશાફાટની મહાનતા. યહૂદયાની આસપાસના દેશોના સર્વ રાજ્યોને યહોવાનો એટલો બધો ભય લાગ્યો કે તેઓએ યહોશાફાટની સાથે યુદ્ધ કરવાની હામ ભીડી નહીં. ફલિસ્તીઓમાંના કેટલાક યહોશાફાટની પાસે નજરાણા તરીકે પુષ્કળ રૂપું લાવ્યા. આરબો પણ તેને માટે 7,700 ઘેટા ને 7,700 બકરા લાવ્યા. યહોશાફાટ અતિશય બળવાન થતો ગયો. તેણે યહૂદયામાં કિલ્લા તથા ભંડારના નગરો બાંધ્યા. તેણે યહૂદયાના નગરોમાં યુદ્ધની પુષ્કળ સામગ્રી ભેગી કરી રાખી, અને તેની પાસે યરૂશલેમમાં પરાક્રમી શૂરવીર યોદ્ધાઓ પણ હતા. તેઓના પિતૃઓના કુટુંબ પ્રમાણે તેઓની ગણતરી આ હતી. યહૂદયામાં મુખ્ય સહસ્રાધિપતિ આદના હતો. તેની પાસે 3 લાખ પરાક્રમી શૂરવીર પુરુષો હતા. તેથી ઉતરતા દરજ્જાનો સરહદાર યહોહાનાન હતો. તેની પાસે 2,80,000 લડવૈયા હતા. અને તેનાથી ઉતરતો જીખરીનો પુત્ર અમસ્યા હતો. તે રાજી ખુશીથી યહોવાની સેવા કરવા માટે તત્પર થયો હતો. તેની પાસે 2 લાખ પરાક્રમી શૂરવીરો હતા.
બિન્યામીનના મુખ્ય સહસ્ત્રાધિપતિ પરાક્રમી યોદ્ધો એલિયાદા હતો. તેની પાસે ધનુષ્ય તથા ઢાલ સજેલા 2,00,000 પુરુષો હતા. તેથી ઉતરતો યહોજાબાદ હતો. તેની પાસે યુદ્ધ કરવાને સજ્જિત થયેલા 1,80,000 પુરુષો હતા. આખા યહૂદિયામાં કિલ્લાવાળા નગરોમાં જેઓને રાજાએ રાખ્યા હતા તેઓ ઉપરાંત તેઓ પણ રાજાની સેવામાં તત્પર રહેતા હતા. પ્રભુ બાપ તેના વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. આકાશવાસી અમારા સૈન્યના દેવી હવા બાપ, આકાશ જેનું રાજ્યસન છે અને પૃથ્વી જેનું પાયાસન છે, અને જેમની સમક્ષ હજારો લાખો કરોડો દુઃખો હાલેલુયા હાલેલુયા પુકારો કે નિત્ય તેમને વંદન કરી રહ્યા છે. એવા અમારા દેવ, તમે દેવાથી દેવ છો, તમારો આભાર માનીએ છીએ. તમે આ દિવસ અમને આપ્યો, આ દિવસને આશીર્વાદિત કીધો, અને આજના દિવસે તમારા જીવંત પવિત્ર વચનો વાંચવાની માટે તમે મને તક આપી, તમારો આભાર માનીએ છીએ. આ વચનોને આશીર્વાદિત કરો. આ વચનો સાંભળનાર સગળા લોકોની પર તમારી આશીષને વરસાતો હતો, અને આ વચનોનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર થાય, ઘણા લોકો સુધી વચનો પહોંચે, અને તેમાંથી કોઈ એક આત્મા જીતાય, તેના માટે તમારી કૃપા થવા દો. વિશેષ પિતા બાપ, અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો. અમારા રાજનેતાઓને આ દેશની જવાબદારી અદા કરવાના માટે શક્તિ, સામર્થ્ય, બળ, બુદ્ધિને દાપણ આપો. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો. જે કુટુંબની અંદર મરણે પ્રવેશ કર્યો હોય તે કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો, અને દુઃખિત કુટુંબના આંસુ તમે લૂછો દીધા. ઘાયલોના ઘા લૂછવો બા, અને બીમારોને સાજા પણ કરો પિતા બા. તમારો આવો ખૂબ જ નજીક છે. જ્યાં તમને મળવાને અમે એકદમ તૈયાર હોઈએ, તેને માટે અમને તમારા રસ્તાઓ બતાવો, અને તેમને ચાલવાની માટે અમને શક્તિ, સામર્થ્ય, બળ, બુદ્ધિ, દાપણ પૂરા પાડો. અમે પાપી મનુષ્ય છીએ, અમે પળપળના પાપી માણસો છીએ. તેમ છતાં અમે અમારા સુરોઠો દ્વારા તમને બાપ કહીને બોલાવીએ છીએ, કેમ કે તમારા એકના એક દીકરાના ખૂન વડે તમે અમને ખંડી લીધા છે. ત્યાં પિતા બાપ, તમે અમારી પ્રાર્થના સાંભળો, અને આમ સગડાઓને તમારી આશીષથી વિસ્તૃત કરો. પૃથ્વી પરના શૈતાનિક બાબતોથી આમ સગડાઓને તમે રક્ષણ કરો. સગડાઓને જીવનમાં જોઈતા સગડા સારાવાના મળી રહે, તેને માટે તમારી કૃપા થવા દો. અમારાથી જાણે અજાણે થયેલા પાપોને અમે ક્ષમા માંગી લઈએ છીએ. અમારા પાપોને એમને ક્ષમા આપો. અમારી આ સગડી અરજો વિનંતી તમારા પુત્ર, અમારા મસીહ અને મધ્યસ્થી ઈસુ મસીહ, જે કાળવેના પાર પર દયા કૃષિ જણાય ડટાયા, અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના જીવન અને તેમની નામ માંગતા સાંભળીને તમે સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.